નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના કાર્યક્રમમાં આપણે કચ્છ જિલ્લામાં જુદા જુદા ક્ષેત્રે જુદી જુદી પ્રવૃત્તિ કરતા લોકોને બોલાવી અને તેઓને જે પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ કરે છે તેનાથી કચ્છના લોકો માહિતગાર થાય એવો એક પ્રયત્ન છેલ્લા લાંબા સમયથી આપણે કરીએ છીએ. અને એમાં લોકો ઉત્સાહભેર પોતાનું જ્ઞાનમાં ઉમેરો કરે છે. અજાણી વસ્તુ જે લોકો જાણતા નથી હોતા એ લોકો જાણતા થાય છે અને લોકોનો ચંચળ પ્રત્યે અપાર પ્રેમ વધતો જાય છે. આજે આપણે દરેક ફિલ્ડના લોકોને બોલાવી અને આવા વિશેષ અહેવાલો પ્રસારિત કરીએ છીએ. આજે જેને કંઈ ચારે બાજુથી બધે જ્ઞાનના પ્રણેતા એવા ભેગા થયા હોય એવા ભગવતી ધામ ભુજમાં જોશી ફળિયા આશાપુરા મંદિર પાસે આવેલ એના મુખ્ય હર્તા કરતા અને ધાર્મિક ક્ષેત્રે જેમનું બહુ મોટું નામ છે એવો રાજુભાઈ જોશી આજે આપણા સ્ટુડિયોમાં પધારેલ છે. આજે આપણે તેમને સ્ટુડિયોમાં આવકારીએ છીએ. નમસ્તે રાજુભાઈ. નમસ્તે. હવે રાજુભાઈ, આજે ખાસ સ્પેશિયલ તમારી પાસે તો ધાર્મિક સિવાય બીજું કાંઈ હોય નહીં, પણ શરૂઆત આપણે ભગવતી ધામ જે બન્યું એ ક્યારે બન્યું અને એની રચના પાછળ તમારો શું આશ્રય અથવા એ સમયે તમારા મગજમાં શું વિચારો એ લોકોને જરાક માહિતગાર કરશો. ભગવતી ધામ બન્યું એના પહેલાં ઘણા લાંબા સમયથી આ મારો ચોથો દાયકો ચાલુ છે આધ્યાત્મિક જીવનમાં. પણ જેમ જેમ દિવસો જતા ગયા અને શિષ્યોની વૃદ્ધિ થતી ગઈ, અત્યારે 960 શિષ્યો છે ભારતભરમાં. એટલે ત્યારે એવી એકવાર ઈચ્છા વ્યક્ત કરેલી કે હવે પાછલી જે જીવન છે ત્યારે કોઈક આધ્યાત્મિક સ્થળ હોવું જોઈએ. અને ત્યારે હું બોલતો કે ભાઈ મને બીજું ઘર ન મળે તો કાંઈ નહીં, પણ મને મંદિર મળવું જોઈએ કે જેથી કરીને હું ભગવાનની સેવા પૂજા પણ કરી શકું અને આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ પણ કરી શકું, લોકોને બધી માહિતી પણ આપી શકું. આ વિચારે જ્યારે ઘણા બધા શિષ્યો અને સક્ષમ શિષ્યો અને જે તકલીફમાંથી આગળ આવી અને જે લોકોએ સાથ સહકાર આપ્યો એ લોકોનું કહેવું થયું કે ભાઈ હવે તમને ઈચ્છા છે તો મંદિર બનાવીએ. અને મારા માતૃશ્રીની ઈચ્છા હતી એ અનુસાર કે જે આ ઘરનું આંગણું છે એમાં એક નાનકડું મંદિર હોય. મારે કહેવું જોઈએ કે કોઈ માતા પોતાના દીકરાની અર્થીની વાત ન કરે, પણ સાચા ગુરુ એ કહેવાય કે મારી માતાજીએ મને કીધું, જે રીતે મને આધ્યાત્મિક ક્ષેત્રે જોયો ત્યારે એવી વાત કરી કે તું જ્યારે અહીંયાથી તારી અર્થી જાય ને ત્યારે મંદિરમાંથી જ આવી જોઈએ. આ વાત બધા શિષ્યોએ સાંભળી અને આધ્યાત્મિક ક્ષેત્રે જે પ્રવૃત્તિઓ થતી ગઈ, ભગવતી ધામ એક આસ્થાનું પ્રતીક બની ગયું. પરંતુ એનામાં લોકસેવાની વિશેષ પ્રવૃત્તિઓને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું કે આ મંદિર ઠીક છે, આધ્યાત્મિક આપણું સ્થાન છે, આપણા ધર્મનું સનાતનનું વિજયનું સ્થાન છે, પરંતુ એના સાથે સાથે લોકસેવા વધારે હોવી જોઈએ. આ વિચારી અને મારા માતૃશ્રીની જ્યારે પ્રાર્થના સભા હતી એ જ દિવસે આ ભગવતી ધામનું જે જમીન લેવાઈ અને સેવકગણે મંદિરનું નિર્માણ કર્યું. આજે 15 વર્ષ થયા. સતત ભગવતી ધામ આધ્યાત્મિક સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધતું જાય છે. તમે મંદિરનું નામ ભગવતી ધામ એ કઈ રીતે પસંદ કર્યું કે ભગવતી ધામમાં એવું શું રહસ્ય છુપાયેલું છે કે બધાની બદલીમાં તમને આજે દાખલા તરીકે તમે રાજુભાઈ, તો તમારા માતા પિતાએ પોતાની ભાવના સાથે એ નામ પસંદ કરેલ છે, એમ તમે ભગવતી ધામ પસંદ કર્યું. તો એ ભગવતી ધામ પસંદ કરવા માટે તમારી એવી કઈ ભાવના હતી અથવા તમને એવું શું આંતરિક સ્ફૂર્યું કે ભગવતી ધામ નામ પાડ્યું? હા, એમાં એવું છે કે જે શક્તિનું પ્રતીક હોય, જ્યાં પણ શક્તિ છે, આપણી જન્મ દેનારી માતા હોય, કોઈ પણ સ્ત્રી હોય, એના માટે આપણે ભગવતી શબ્દનો ઉપયોગ કરી જઈએ. અને ભગવતી શબ્દનો અર્થ આપણા શરીરની અંદર વહેતી શક્તિ છે. આ જો આપણે અહીંયા છે જે મંદિરની અંદર કે માં આશાપુરાના બેસણા થયા, શ્રીયંત્રની જે 10 મહાવિદ્યા સાથેનું જે શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું, ત્યારે એવી ગણતરી થઈ કે આ એક શક્તિ છે. અને અંબા હોય, અંબાથી કરીને જે પણ
આપણી નવદુર્ગા, 10 મહાવિદ્યા, 64 જોગણી જે પણ છે એનું આગળથી જે આપણે ઉપનામ કહીએ, જેમ આપણે શ્રી લગાડીએ છીએ એમ જગદંબાની આગળ ભગવતી શબ્દ લગાડવામાં આવે છે. એટલે શક્તિની એકત્રિતા, શક્તિનો અહીંયા ભંડાર, એ નામ ઉપરથી એમ થયું કે ભગવતી ધામ નામ હોવું જોઈએ. હવે ભગવતી ધામમાં જે મંદિર બનાવ્યું એમાં આપણે કઈ કઈ મૂર્તિઓ મૂકી અને એ મૂર્તિઓની વિશિષ્ટતા જેને કહી શકાય કે લોકોને એમ લાગે કે ના આ મૂર્તિમાં આ વસ્તુ ખાસ જે આધ્યાત્મિક રીતે લોકોને ખબર નથી. લોકો ખાલી મંદિરે દર્શન કરવા જાય, શંકર ભગવાનનું મંદિર છે એટલે માથું નમાવે, પણ એ શંકર ભગવાનનું શિવલિંગ ક્યાંથી આવ્યું એ પૂજારીને જ ખબર હોય અને એની મહત્વતા શું છે એને જ ખબર હોય. એમ તમારા મંદિરમાં આ બધી મૂર્તિઓ પાછળનું આવું રહસ્ય શું છે? એક તો આપણે જોઈએ છીએ કે મારી જે સાધના છે એમાં મારા ગુરુ મહારાજે જે મારા અંદર જે શક્તિની સ્ફૂર્ણા થઈ એ માં આ આશાપુરા કચ્છ દાણિયાણીની થઈ. એટલે મારે આશાપુરાનું મંદિર બનાવવું એવું વિચારણા હતી. ત્યારે માતાના માની જે પ્રતીતિ છે એ તો રાખવી જ, પરંતુ માં આશાપુરાનું સાચું સ્વરૂપ શું છે એ પણ સાથે દર્શન થઈ શકે એવી રીતે નીચે જે બેસણા છે એ માં આશાપુરાના માતાના મણની પ્રતીતિ છે. અને તમને એક વાત કહી દઉં કે મેં ધાંગધ્રા એ મૂર્તિનો ઓર્ડર આપેલો, પણ ત્યાંથી એક કારીગરને માતાના મણનું કામ મળ્યું અને એ પથ્થર લઈને માતાના મંદિરની પાછળ બેસીને એણે આ મૂર્તિ કરી છે. હા, એટલે આ મૂર્તિ પાછળ ખાસ મહત્વ છે. અને સાથે માં આશાપુરાનો દેખાવ, કેટલી ઉંમર, આ બધું જે આપણે ધ્યાન દ્વારા જાણ્યું તો ત્યારે ખબર પડી. અને એમનું જે સૌભાગ્ય રૂપ છે આપણું કચ્છી, એ પણ ખ્યાલ આવી ગયો કે આ માતાજીનું સૌભાગ્ય રૂપ છે. અને જેથી આ બંને દર્શન થઈ શકે એ તો હેતુ. આપણે પ્રથમ તો આ માતાજીનું જે આખું પ્રતીતિ છે સૌભાગ્ય રૂપ અને આ બંને રૂપનું મૂર્તિ બેસાડી. વિશેષ કે મેં જે સાધના કરી, મારા જગતગુરુ શંકરાચાર્ય દ્વારા જે પણ સાધના કરવામાં આવી એ 10 મહાવિદ્યાની શક્તિની સાધના હતી. એક પછી એક જે સાધના કરતા આવ્યા અને એને એવી રીતે પછી એ સાધનાના પ્રતીક રૂપે પથ્થરનું શ્રીયંત્ર, કે જે ક્યારેક એના માટે વિશેષ ચર્ચા કરશું આપણે, કે એના જે દ્વાર, એના જે સ્ટેપ જે છે ઉપર શિવ રુદ્ર છે, આ બધું એ એક વસ્તુમાં સમાઈ જાય છે. અને એ મંદિરની સ્થાપના કરી. આજે શિવશક્તિનો બંનેનો સંગમ કહેવામાં આવે છે કે જ્યાં શક્તિ છે ત્યાં શિવ હોવા જોઈએ. અને બ્રાહ્મણના અવતાર રૂપે મહાદેવ એ હોવા જરૂરી છે. જેથી કરીને એકલા મહાદેવને ન બેસાડતા આખા મંદિરની અંદર શિવ પરિવાર, કે જેમાં કાર્તિક સ્વામી, ગણેશ, ગંગા, પાર્વતી અને નર્મદેશ્વરનું જે શિવલિંગ છે એ નર્મદેશ્વરનું શિવલિંગ ત્યાં આપણે પધરાવેલું છે. બધું પૂર્ણ થઈ જતું હતું. નારાયણ છે, ભૈરવ છે, શિવ પરિવાર છે, બધું. ત્યારે એમ થયું કે ભગવાન શ્રી રામ જે મર્યાદા પુરુષોત્તમ અને જે ખરેખર મર્યાદાના પ્રતીક છે એ હોવા જોઈએ. એ દરમિયાન હું કુદરતે હૈદરાબાદ ગયો અને ત્યાંથી સરસ મેટલની મૂર્તિ લઈ આવ્યો અને આ મંદિર સાથે આ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને એ પણ સાથે બેસાડ્યા. અને આમ આ મંદિરની અંદર 21 કલાઓ થાય છે. મારા માતાજીની પણ મૂર્તિ છે, જેથી કરીને પિતૃ પણ આવી જાય છે. આમ તમે જોવા જાઓ તો શક્તિ, શ્રીયંત્ર, રામ, કૃષ્ણ અને શિવ, એટલે આપણા ચારે વેદ આવી જાય છે અને ચારે યુગ આવી જાય છે. એટલે દરેક યુગની પણ પૂજા થઈ શકે. એટલે આટલી જો 21 કલાઓ ભેગી થાય, આ મૂર્તિઓને અમારી ભાષામાં કલાઓ કે આ 21 કલાઓ જો ભેગી થાય તો આ એક વેદ મંદિરનું કામ કરે છે. બરોબર છે. હવે આપણે રાજુભાઈ આ મંદિર બાબતની વાત થઈ, પણ તમે વાત કરી કે તમે મોટી ઉપાસના કરી અને જુદા જુદા ઠેકાણે તપસ્યા કરી. તો આપણે થોડોક હવે લોકોને માહિતગાર થાય એટલા માટે તમને પૂછું કે તમે તમારું બાળપણથી જુવાની સુધી 11મા 12મા વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં સુધી એ સમય તમે ક્યાં પસાર કર્યો અને કઈ રીતે પસાર કર્યો? મારા પિતાજીની સરકારી નોકરી હતી, એટલે પ્રથમ તો દેસલપર ગામ, ત્યાં મારું બાળપણ ભુજ તાલુકા વાંઢાની બાજુ. હવે કુદરતી એક વસ્તુ છે કે જ્યાં આધ્યાત્મિકની શરૂઆત થવાની હોય ને ત્યારે
નાનપણથી શરૂઆત થઈ જતી હોય. ત્યારે હું પરમ પૂજ્ય વાલદાસ મહારાજશ્રીના સંપર્કમાં હતો, જેનું શું કારણ છે કે મારા ફાધર ભગવાન શ્રી ઓધોરામ મહારાજ જે ગુરુ હતા એમની પાસે ભણ્યા, અને એમના શિષ્ય વાલદાસ મહારાજ એમની પાસે મારે રહેવાનું થયું. દરરોજ સાંજે સ્કૂલથી આવી થેલો ફેંકી અને મહારાજશ્રી પાસે જવાનું, એમને સંધ્યાપાઠ સંભળાવવાનો, અને આમ આધ્યાત્મિકની શરૂઆત થઈ. પરંતુ એક અલગ જિંદગી, તોફાની જિંદગી એ ત્યાં જીવ્યો. ત્યાંથી 10 ધોરણ સુધી, ત્યાં 7 જ ધોરણ સુધી ભણતર હતું એ મેં દેસલ પર પૂરું કર્યું. પછી મારે માનકવા આવવું પડતું. દેસલ પરથી 20 કિલોમીટર માનકવા ભણવા આવતો એ જમાનામાં લગભગ કયો વર્ષ સાલ હશે? લગભગ 86ની સાલ, 1986. અને ત્યાંથી ત્યાં પણ SSC સુધી હતું, એ પણ મેં પાસ કર્યું. બહુ એ સ્કૂલની અંદર મારો બહુ સારો રેકોર્ડ રહ્યો. નાનપણનું હતું ત્યારે સ્કાઉટની પ્રવૃત્તિ, રમતગમતની વક્તૃત્વ સ્પર્ધા, એટલે અને ત્યાં જે ગુરુઓ હતા એમના ખરેખર દિલથી આશીર્વાદ, અને ખૂબ ધ્યાનપૂર્વક એમણે મને આગળ વધાર્યો. અને ત્યાંથી મારે ભુજ આવવું પડ્યું. ભુજ આવ્યા એટલે મામાને ત્યાં ભણવાનું થયું. હવે ગામડાનું જીવન અને શહેરનું જીવન આવ્યા તો થોડોક શહેરનો રંગ લાગ્યો, હું કોઈ વસ્તુ છુપાવીશ નહીં. એટલે દાંડિયા રમવા, ડાન્સ કરવો અને ફેશન, આ તે બધું વધારે પડતું આવ્યું. બરાબર. ઇન બિટવીન હું પંચોલી સાહેબ ડૉક્ટર પાસે સર્વિસ કરતો સાથે સાથે, એટલે થોડું મેડિકલનું પણ નોલેજ આવતું ગયું એમ. એટલે એક પછી એક નોલેજ આવતું ગયું કુદરતી રીતે, કુદરત આશીર્વાદથી. અને પછી જ્યારે આવી રીતે બધું ચાલતું, સિરિયલમાં કામ કરતો, પિક્ચરમાં કામ કરતો, ગુજરાતી પિક્ચર, અહીંયા પ્રોગ્રામ એરેન્જ કરતો, ડાન્સ કરતો. પરંતુ એક વખત કેવી રીતે આપણે નિમિત્ત બને છે કોણ, અમારા અહીંયાથી ધાંગધ્રામાં હસમુખભાઈ પુરોહિત કરીને એક IPS હતા, એ અમારા પંથમાં જોડાયેલા હતા. બરાબર. એમણે સાધના બધી કરી પણ કોઈ ત્યાગ કેવું નહીં. એમણે મેડિકલ કેમ્પ રાખેલો ત્યાં, અને ભુજની ટીમમાં બધા છોકરાઓને જે ગયા એવી રીતે હું વિરમગામ ગયો, અને ત્યાં મેડિકલ કેમ્પ હતો. અને ત્યાં અહીંયા જે રીતે રહેતો એવી રીતે પેશન્ટ સાથે વર્તન કરી, કોઈને જરૂર પડે તો ચા, કોઈને પેઇન થતું હોય તો એની ગોળી, આ બધું કરતું જોઈ અને હસમુખભાઈ ઉપરથી બધું જોતા, અને સવારે મને બોલાવ્યો. અને એ મારા પ્રથમ ગુરુ કહું તો એમણે મને આ માર્ગ ઉપર લઈ ગયો. અને જ્યારે ગુરુ મહારાજની જ્યારે 18 વર્ષની નાની નાની સાધનાઓ કે ગુરુ સામે બેસવા યોગ્ય થાય આપણે, એ થઈ ત્યારે મેં એક જ દિવસમાં બધું જ છોડી દીધું. આ બધી સિરિયલો જે ચાલુ હતી, પણ મારે ન કહેવું જોઈએ, પણ હું આજ દિવસ સુધી એની જે પ્રાઇઝ હતી, મારી પૈસા હતા, કિંમત હતી, એ પણ હું લેવા નથી ગયો કે ના, એ મને હવે નથી જોતું હોય. બરોબર. એટલે આમ આખું બચપણ અને ભુજમાં આવીને શહેરી જીવને જીવ્યો, અને આધ્યાત્મિક પણ અહીંયા મળ્યો. આધ્યાત્મિકની શરૂઆત બધું છોડ્યું એ કઈ સાલમાં તમે છોડ્યું? આધ્યાત્મિકનું જ્યારે છોડ્યું ત્યારે લગભગ 1990 થી 92ની સાલમાં. 1990. ત્યારે તમારી ઉંમર કેટલી હતી? જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મારી ઉંમર 17 વર્ષની હતી. અચ્છા, એટલે 17 વર્ષે તમે તમારી જિંદગીમાં એક પરિવર્તન લઈ આવ્યા, અને ધાર્મિક ક્ષેત્રે આગળ વધ્યા. તો એમાં કઈ રીતે આગળ વધ્યા? એટલે ત્યારે હું ભુજમાં એકલો જ હતો, બાપુજીની જોબ હજી અંજાર હતી, અને ત્યારથી જેમ કે પોતાના પગ ઉપર રહેવું એ દરમિયાન ચાલતું હતું, પોતાની રીતે જીવવું, પોતાની રીતે કમાવું. ત્યારે થોડુંક પરિશ્રમ પણ ઘણો આવ્યો, અને એ પરિશ્રમમાંથી નીકળતા આવી રીતે જે ગુરુ મહારાજનો આદેશ આવ્યો કે ભાઈ હવે આ નવરાત્રિ, અત્યારે આ તમારે આવી રીતે ઉપવાસ કરવાના છે, આ નવરાત્રિએ એક આસને 9 દિવસ ને રાત તમારે આ મંત્ર જાપ કરવાના છે, આ દિવસે તમારે આ નવરાત્રિ અથવા શ્રાવણ માસમાં તમારે આ ધ્યાન કરવાનું છે, દરરોજ 31 મહાદેવ પૂજવાના છે, ત્યારે એક શિવબાણ તૈયાર થાય. આ બધું કરતો ગયો. અને તમને ક્યાંથી આદેશ આવતા? અમારા જે ગુરુ મહારાજ છે એમાં જે પેટાપીઠ છે બધી, એમાં જે એ લોકોના આદેશ પ્રમાણે કે આ છોકરો કે આ કોઈ પણ જે છે એ તૈયાર થાય છે તો એમને આ આદેશ આપો અને આ વસ્તુ શીખવાડો. અચ્છા, તો એ સાથે તમે કઈ રીતે સંકળાણા? ત્યાં પહોંચ્યા કઈ રીતે? પહોંચ્યો એવી રીતે જે મેં તમને વિરમગામની વાત કરી, બરોબર, એ હસમુખભાઈ થ્રુ હું એમને આમ પહોંચ્યો. અને એમણે આદેશ આપ્યો કે આવી રીતે એક સેવાભાવી છોકરો છે, નાનકડો છે, અને મેં એને ઓફર કરી છે
આપણી ભાષામાં કહીએ તો અત્યારની ભાષામાં ઓફર કરી છે કે તું આ પંથમાં જોડા, તારો સેવાકીય સ્વભાવ છે તો તું આ પંથમાં જોડા. અને મેં એમને હા પાડી દીધી અને હું ભુજ આવી ગયો. ભુજ આવીને મારી મસ્તીમાં હતો અને એક દિવસ નવરાત્રિની શ્રાદ્ધની અમાવાસના એમનો આદેશ આવ્યો કે તમારે આ કરવાનું છે. અચ્છા. એ દિવસથી મેં આ ચાલુ કરી દીધું. તો તમે જ્યારે શરૂઆત કરી ત્યારે કઈ રીતે શરૂઆત કરી? પ્રાથમિક તબક્કામાં કઈ રીતે આગળ વધ્યા? પ્રાથમિક તબક્કા એટલે આ આધ્યાત્મિકમાં તમે શરૂઆત કરી તો શરૂઆતમાં તો માણસ સમાજમાંથી આવતો હોય એટલી એકી સાથે ઉગ્ર તપશ્ચર્યા ન કરી શકે અથવા એને એટલો નોલેજ પણ ન હોય. તો એ પ્રાથમિક તબક્કે જ્યારે શરૂઆત કરી ત્યારે ગુરુ મહારાજે તમને આજ્ઞા આપી. તો એ આજ્ઞામાં પ્રાથમિક તબક્કે શરૂઆતમાં શું તમે કર્યું? પ્રાથમિક તબક્કાની જો સાચી શરૂઆત કહું ને તો મારા બાપુજી ગાયત્રી ઉપાસક હતા. સતત ગાયત્રી અને એવા બનાવો બન્યા કે જેમાંથી અમને ગાયત્રીએ બચાવ્યા. બીજું મારા માતૃશ્રી હતા એ શક્તિના ઉપાસક હતા. એટલે જે કેમ કરવું, શું કરવું એ અમને નાનપણથી ગળસુથીમાં કહીએ ને એ જ શીખતા આવ્યા. પણ ધ્યાન નહોતું આપ્યું. જુવાની હતી એટલે ધ્યાન નહોતું આપ્યું. પણ કરે છે એ થાય છે. પરંતુ જે ગુરુ મહારાજનો આદેશ શિરોમાન્ય કરી ને એ કેમ કરવાનું એમ કરતાં કરતાં આવી રીતે સાધનામાં ગયા. અને ત્યારે આપણી જ્યારે આત્મશુદ્ધિ થાય અને જ્યારે જ્ઞાનની ખબર પડે, આપણે કહીએ ને કે આપણી ભાષામાં કે બુદ્ધિ આવે, આવી રીતે એક પછી એક આપતા ગયા અને હું કરતો ગયો. આમ ટોટલી પ્રાથમિક શરૂઆત એમનાથી થઈ. હવે પ્રાથમિક શરૂઆતમાં તમે જ્યારે જ્ઞાન મેળવવાની શરૂઆત કરી ત્યારે તમે અહીંયા ભુજમાંથી જ કરી હશે. ત્યાર પછી તમે એમાં જ્યારે વધુ ને વધુ ઊંડા ઉતરતા ગયા ત્યારે તમને ગુરુ પાસે જવાની અથવા ગુરુના આદેશ પ્રમાણે જ્ઞાન મેળવવા માટે બહાર જવાની પણ ફરજ પડી હશે. તો એ તમે કઈ રીતે આગળ વધ્યા? એમાં શું છે કે સ્ટાર્ટિંગ આવી રીતે જગતગુરુની નિશ્રામાં ગયાથી પહેલાં અમને 2.5 વર્ષથી 3 વર્ષ સુધી આ વસ્તુ બારે કોઈને ખબર ન પડવી જોઈએ. એ રીતે મારે રહેવાનું, તપસ્યા કરવાની. બરોબર. કે અને કેમ કે એ જે ગુરુ જે છે એ એટલા શ્રેષ્ઠ છે કે એની સામે આપણે મનુષ્ય બેસવા યોગ્ય થઈએ, એટલું શરીર શુદ્ધ થાય, એટલી સાધના થાય પછી આપણે એ કરવાનું. અને પછી અહીંયાથી આદેશ આપતા કે તમે દાખલા તરીકે મુંબઈ આવો, મુંબઈથી શનિ સિંગણાપુર આવો, ત્યાં ઉદાસીન મહારાજ હતા, એમની પાસે સાધના લીધી. પછી અમારા એક જગતગુરુના એક ચૈતન્ય સ્વામી હતા, એ જેને કહેવાય ને કે આમ ફાળવી જ દીધા કે એમના પ્રાથમિક શિક્ષણથી કરીને આચાર્ય સુધીનું એ મારું ધ્યાન રાખ્યું અને એમણે મને આ બધું કરાવતા ગયા. અને એમ તો સાધનામાં જે અત્યારે આપણી ભારત વર્ષની જેટલી સનાતન ધર્મની યાત્રાના સ્થળો છે ત્યાં અમારે જવાનું થયું. પણ એ લોકો ગુરુ મહારાજની સાથે અને અકલ્પનીય બધું, દાખલા તરીકે અંબાજીનું શ્રી અંબાજી મંદિર છે, એમાં યંત્ર છે, મૂર્તિ નથી. એની અંદર આખું સૂતરનું આખું એક યંત્ર દોરાનું ફિટ કરવાનું હોય, આપણી ભાષામાં કહીએ તો. એ મારા હાથે થયેલું છે. અને એ કાઢીએ જ્યારે આપણે એમાંથી ત્યારે આખું કરોડિયાનું ઝાડું હોય એવી રીતે બહાર આવે. પછી હરિદ્વાર હતો, કનખલ હતો, કન્યાકુમારી હતો. પછી કેટલો સમય રોકાઈને તમે આ બધું આગળ વધ્યા કે છૂટોછૂટ ગયા છો? એટલે ગયો છૂટક છું. કેવું થતું કે સવારે હરસિદ્ધિ હોય ગુજરાત અને સાંજના ઉજ્જૈનમાં આરતી કરવાની હોય, એટલે એવી રીતે ફાસ્ટ લાઈફ કે સવારે હરસિદ્ધિ એટલે પોરબંદર અને ઉજ્જૈન એટલે ઠેઠ MP સુધી પહોંચવાનું હોય. પરંતુ ત્યાંથી ફટાફટ રાજકોટ આવી, પ્લેન પકડી ઇન્દોર જઈ, ત્યાં આવી રીતે. એટલે આવી રીતે એ માર્ગદર્શન અને એમનો સાથ સહકાર અને સાથે રહીને એક પૂજનીય ગુરુ, વંદનીય ગુરુ એ સાથે રહી અને એ કરાવતા. મેં ભસ્મ આરતી છે એ પરોળની 3:30ની માણસોને માત્ર દર્શનનો ચાન્સ મળે, પણ મેં આરતીમાં ભસ્મના અભિષેક કરીને ભાગ લીધો છે. એટલે જિંદગીમાં તમે જેને કહી શકાય કે આધ્યાત્મિક ક્ષેત્રે જે શંકરાચાર્યના શિષ્યોમાં અગ્રેસર જે હોય છે અને જે ભાગ ભજવે છે, એ જે ધ્યાન ધરે છે, એ જે ભગવાનની સાથે વાતો કરે છે અને ભગવાનની નજદીક રહે છે, એ કક્ષામાં તમે આ બધું આગળ વધ્યા પછી તમે પહોંચ્યા. હવે આજની તારીખે તમે ભગવતી ધામમાં કઈ એવી પ્રવૃત્તિઓ ચલાવો છો કે જે લોકોને ઉપયોગમાં આવે અથવા લોકો એની સાથેથી તમારી સાથે, આજે તમારા 900 જેટલા શિષ્યો છે,
તો એ શિષ્યો તમારી સાથે જુદી જુદી રીતે જુદા જુદા સમયે બધા અલગ અલગ સમયે સંકળાયેલા હોય, પણ એ બધાનું સંકલન તમે વ્યવસ્થિત રીતે કરેલ છે. તો એ સંકલનમાં આટલો મોટો વિશાળ સમુદાય હોય તો એને સાથે રાખીને તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કચ્છમાં અથવા તમારા મંદિરમાં અથવા ભુજમાં કરો છો કે જે લોકોને એકદમ ઉપયોગી થઈ શકે? હા, પહેલાં તો ખરેખર શિષ્યને આશીર્વાદ હોય, પણ હું ખરેખર ધન્યવાદ આપીશ એમને કે મેં જ્યારે પણ આંતરિક ઈચ્છા થઈ કોઈ સેવાની, કારણ કે ઘણી વખત મારી એટલી પરિસ્થિતિ નહોતી ત્યારે, અને એમ વાત કરું કે આ કરવું છે ત્યારે એ લોકોનો એક જ શબ્દ હોય, ભલે, અને એની હાવ ગમે ત્યાંથી એ પૂરું કરી શકે. આમ ભગવતી ધામ આસ્થાનું પ્રતિક મંદિર તો છે જ, પૂજનીય છે, પરંતુ એમ ત્યાંથી આપણે રાશનની કીટ હોય, મેડિકલ હોય, પછી કન્યાના લગ્ન કરીએ છીએ, જેમાં ટાર્ગેટ છે મારો કે 51 કન્યાઓને માત્ર પહેરેલે કપડે આવે આપણે સમૂરતાથી કરી જાન બધું ટોટલી વિદાય સુધીનું કરિયાવર સુવર્ણ શીખે આપવું. એ મારા 37 થયા, એ 51 કરવાના છે, અને 127 એવી કન્યાઓને આપણે દાન આપીએ છીએ કે કન્યાદાન કરીએ છીએ કે જેને માત્ર આપણે કરિયાવર આપીને પણ પૂરું કરીએ છીએ. એ કરીએ છીએ. પછી જરૂર પડે કોઈને તો એકાદ વિધવા સ્ત્રી છે તો દાખલા તરીકે મકાન બનાવી દેવું. પછી જરૂર પડે ક્યાંય નથી અને એકલા લેડીસો હોય તો શૌચાલય છે. એટલે જરૂરત માણસની જરૂર પૂરતું જે પણ સેવાકીય કાર્ય આવે એ શિષ્યોને સાથે રાખી અને તમે માતાજીના આશીર્વાદથી તમે પૂરું કરીએ છીએ. અને લોકો ભણતરમાં એવું થયું, ઘણા છોકરાઓની પરિસ્થિતિ ન હોય, આપણે ખબર છે, તો 8માંથી કરીને SSC સુધી એને દત્તક લઈ લઈએ કે ત્યાંથી એનું યુનિફોર્મ, ચોપડા, તમામ જવાબદારી, આવા જવાની તમામ જવાબદારી ભગવતી ધામ ઉપાડે. અને 11મા 12માનું એવી જ રીતે. અને ઘણીવાર તો 12મા પછી પણ જો એવું લાગે તો માર્ગદર્શન આપી, હેલ્પ કરી ને એને ભણાવ્યા છે. અને છોકરાઓ આ બધા શિષ્યોની મદદથી, કારણ કે એમાં થોડાક રાજકારણી બધા સંકળાયેલા છે, અમારા બધા વડીલ, એના દ્વારા એને નોકરી સુધી જોઈન્ટ કરાવવાની સેવાકીય પ્રવૃત્તિ આપણી ભગવતી ધામમાં થાય છે. ભગવતી ધામમાં 12 મહિના દરમિયાન એવા મોટા ધાર્મિક ઉત્સવો ક્યાં ક્યાં તમે ઉજવો છો કે જેમાં એ વિસ્તારના બધા લોકો વર્ષમાં 2, 3, 4 એવા મોટા ઉત્સવ ઉજવતા હોય? ક્યાં ક્યાં ઉજવો છો અને એ કયા કયા તિથિએ આવે છે? હા, એમાં ખાસ કરીને તો 4 નવરાત્રિ હોય. આપણા શાસ્ત્રની અંદર 4 નવરાત્રિ છે. 5મી નવરાત્રિ શાકંભરીની કહેવાય, 6ઠ્ઠી મહાલક્ષ્મીની કહેવાય, પણ શક્તિની ઉપાસનાની 4 નવરાત્રિ છે. જેમાં મહા મહિનાની નવરાત્રિ, ચૈત્ર માસની નવરાત્રિ, હવે આવે છે અષાઢ માસની નવરાત્રિ, અને આસુ મહિનાની નવરાત્રિ. આમાં 2 નવરાત્રિ મોટી. આમાં આ 4 નવરાત્રિની અષ્ટમી જે આવે ત્યારે ખાસ ઉજવણી કરીએ છીએ. અનુષ્ઠાન પૂરા થાય, વાડીની ઉથાપના કરીએ અને પ્રસાદ રૂપી બધાને અને આજુબાજુ બધાને જોડી અને એ કરીએ. માતાજીના 2 પ્રાગટ્ય ઉજવાય છે. જગદંબાનું 2 પ્રાગટ્ય. 2 પ્રાગટ્ય એટલે કે એક તો જ્યારે સૃષ્ટિનું સર્જન થયું અને 33 કરોડ દેવતાઓ અને રુદ્રએ પોતાના અડધી શક્તિ ભેગી કરીને પહેલી સ્ત્રીનો જે આકાર આપ્યો, આદ્યશક્તિ અંબા, એ પોષી પૂનમના દિવસે કરીએ. અને ભાદરવી પૂનમના આપણું જે હેડક્વાર્ટર કહીએ અંબાજી, ત્યાં જે માતાજી પ્રગટ્યા ખેડબ્રહ્મામાં, એ 2 ઉજવણી કરીએ. પછી નવરાત્રિની જે આસુ મહિનાની આખા વર્ષની થાય, પછી ચાંદનીના માર્ગે માતાજી પાછા મણિભદ્ર પર્વત ઉપર સ્વર્ગ જાય, એની અંદર શરદ પૂનમની ઉજવણી કરીએ છીએ. પછી નાની નાની જે આ અષ્ટમીને આવે ત્યારે પણ એક પ્રસાદરૂપી કે જે પણ આવે એને જમાડીને મોકલીએ છીએ. મકર સંક્રાંતિનું કરીએ કે ભાઈ મિષ્ટાન ફરસાણ લઈ લઈએ અને દાળ ભાત શાક અમારા છોકરાઓ જ બનાવે. અને પછી અલગ અલગ સંસ્થાઓમાં જે બધા અનાથ આશ્રમ છે, આ મહિલા કલ્યાણ કેન્દ્ર છે, ત્યાં આવી રીતે આ બધી રસોઈ જમાડી આવી. નવરાત્રિની જે ઉજવણી કરો છો એમાં કેટલા દિવસની ઉજવણી હોય છે અને એમાં શું શું કાર્યક્રમો તમે રાખો છો? નવરાત્રિની જે અષ્ટમી હોય એ મારું જે સ્થાન છે ઘરમાં, એ અષ્ટમીના દિવસે પહેલાં અમારી ભાષામાં કહીએ તો મને કાંબી ચડેલી છે. એ કાંબીની પેઢી કરીએ. બીજે દિવસે સવારે એનો યજ્ઞ હોય. યજ્ઞ સાથે સાથે માતાજીના મંદિરની ધજાઓ બદલે.
અને તે દિવસે મંદિરનો જે પેઢી પ્રસાદ હોય એ પણ કરીએ, સાથે મહાઆરતી રાખીએ. અને નવરાત્રિની અંદર અનુષ્ઠાન, એમાં દરરોજ સાંજે કોઈ પણ ફિલ્મી સ્ટાઇલ કે નહીં, અર્વાચીન માત્ર ને માત્ર અર્વાચીન ગરબાઓથી માતાજીની સ્તુતિ કરીએ. એટલે આ રીતે નવરાત્રિની તમે ઉજવણી કરો છો. અને નવરાત્રિમાં જેને કંઈ ધાર્મિક આસ્થાથી જૂના પૌરાણિક ગરબાઓ સાથે બહેનો અને ભાઈઓ તમારી સાથે જોડાઈને ભાગ લે છે. આ એક નવરાત્રિથી. નવરાત્રિ સિવાય તમે ગાયોની પણ સારી એવી સેવા કરો છો. તો અત્યારે લાંબા સમયથી તમે એ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો. તમારી મર્યાદાના હિસાબે તમારી પાસે ભલે ઓછી હોય, પણ સમાજમાં તમે ગાય પ્રત્યે એકદમ પ્રેમ ધરાવો છો એવી એક લાગણી છે. તો એ ગાય સાથે એટલો બધો પ્રેમ અને એટલો બધો લગાવ, એ વિશે થોડોક પ્રકાશ પાડશો? નાનપણ જે ગામડામાં રહેતા ત્યાંનું જીવન તો એવું જ હોય છે, પશુપાલનનું વધારે હોય. ત્યારે અતિશય લાગણી, ગાયમાં જાણે આત્મીયતા લાગતી એમ. અને આપણા સનાતન ધર્મ પ્રમાણે જે ગાયનું કહેવામાં આવે એ રીતે ગાયની જે ઓળખ છે કે એની અંદર 33 કરોડ દેવતાઓ છે કે આ બધું છે, એને એ કેટલી પૂજનીય છે એ શાસ્ત્રોક્ત જાણ્યા પછી ગાય પ્રત્યે વધારે લાગણી થઈ. ગાય માત્ર દૂધ આપે ને આપણો ઉછેર કરે એટલું જ નથી. અને અહીં આવ્યા પછી એ જે નાનકડા બાળ હોય એના પ્રત્યે ખૂબ જ પ્રેમ થવા માંડ્યો. એટલે અહીં ભુજ શહેરની અંદર પણ આવ્યા પછી ટોટલ મંદિરની 30 ગાયો છે, પણ અહીંયા અત્યારે 4 ગાયો છે જે નાનેથી ઉછરે, બીમાર હોય તો અહીંયા લઈ આવું, અને ત્યારથી વધારે સેવાનું. અને અહીંયા આવ્યા પછી જે ગાયોની કતલ થાય છે એ વિશે તો બહુ, જેને કહેવાય ને કે ક્રોધ આવી ગયો કે જો આ તો ન જ થવું જોઈએ. એટલે એના માટે ઝુંબેશ ઉપાડી, ધરણા કર્યા અને ખૂબ લડાઈ લડ્યા એના માટે કે જેના લીધે કરે ભગવાન. તો કતલ ઓછી થઈ ગઈ છે, થાય છે હજી પણ એના માટે આપણા હિન્દુ સમાજને જાગૃત થવું જરૂરી છે. એટલે બધાને અપીલ કરતો હું કે જો તમારી પાસે 4 વ્હીલર રાખવાની જગ્યા હોય, 3-4 બીજી 2 વ્હીલર રાખવાની જગ્યા હોય તો એક ગાય પાડો, જેથી કરીને તમારા ઘરની સંસ્કૃતિ નહીં જળવાઈ રહે. નહીં તો તમારા છોકરા તમને પૂછશે કે ગાય એટલે શું હતું. આમ આધ્યાત્મિક જોડાયા સાથે જ્યારે ગુરુ મહારાજના જ્ઞાનમાં જે ગાયનું મહત્ત્વ સમજાયું, અને જે પહેલેથી જ જે ઈચ્છા હતી કે ઘરે ગાય હોવી જોઈએ, જે ગામડામાં જોયું, કારણ કે ત્યાં પટેલ વસ્તી વધારે એટલે ગાયોને એવું બધું વધારે હોય, એટલે એ લોકોની ગાયોને રમાડવાની કે એની દોવાની કે એમને ખવડાવવાનું એ પ્રવૃત્તિ હતી. પછી બાપુજીએ ઘરે પણ એક ગાય રાખી, એટલે એ ગાયનો વિસ્તાર થયો. આમ કરીને ગાય સાથે બહુ આત્મીયતા તમારી થઈ. બીજી એક વસ્તુ ધ્યાનમાં આવી કે તમે અથાણાની સિઝનમાં, કેરીની સિઝન શરૂ થાય ત્યારે બહુ મોટા પ્રમાણમાં, અમે જ્યારે આવ્યા મંદિરે ત્યારે લગભગ 100 થી 150 કિલોના તમે અથાણા બનાવતા હતા. હાજી. તો આ બધું કરવા પાછળ અને આ શું કરો છો તમે? આજે અથાણા મારા મધર બહુ સારા બનાવતા. એમના સ્વર્ગવાસ પછી ભૂલાઈ ગયું, પણ પછી એમ થયું કે એમને જે જોતું હતું એવું આપણે એમને આપી શકીએ. એમના પાછળ આપણે એ થોડોક અથાણાનું, એટલે એ શરૂઆત કરી અને મારા મધર પાછળ નિયાણીને આપવું એવું નક્કી કર્યું. આમ પછી સેવકગણ જોતા ગયા, અને ત્યારે ખરેખર એમ થયું કે આ અથાણું એક એવી વસ્તુ છે કે શાકભાજીની કે અવેજીમાં એ કોઈનું પેટ પણ ભરી શકે. એટલે વધારે પ્રમાણમાં બનાવી અને થોડું જેટલું જેમને પહોંચે જરૂરતમંદને એ પહોંચાડવા પાછળ આટલું બધું અથાણા બનાવું છું. આજે તમે કેટલાક અથાણા બનાવો છો ને કેટલા લોકો સુધી પહોંચાડો છો ને ક્યાં ક્યાં પહોંચાડો છો? અથાણા આ વખતે તો રેકર્ડ બ્રેક થઈ ગયો. 130 કિલા પહેલાં અને 20 પછી, એટલે લગભગ 150 કિલા જેવા અથાણા થયા. અને અથાણા અહીંયા જે અમુક જરૂરતમંદ છે નાની નાની બરણીઓમાં કિલો જેટલું બધાને આપી દઈએ. અને બાકી તો અથાણા મુંબઈએ જાય છે અને પરદેશે જાય છે, જ્યાં મારી બહેનો છે ત્યાં સુધી એ બધું જાય છે એમ. અને અથાણામાં લગભગ, અને બીજું શું છે કે અત્યારે બૈસાખીના 22 થાળ હોય માતાજીને, અને અમાસના દિવસે એ થાળમાં અથાણા મૂકવાના હોય. બરોબર છે. એટલે હવે આટલા બધા અથાણા બનાવવાનું કોને કહું, એટલે જાતે બનાવી
અને એ જે 16 અથાણાનો સ્વાદ માતાજીને ધરાવીએ. એનું લોજિક શું છે આપણે સમજવાનું છે કે આપણે બૈસાખી દરમિયાન આપણે લગ્નગાળો આ બધું ખાતા હોઈએ છીએ. ચોમાસા દરમિયાન આપણને શાકભાજીની મળતા નથી, ત્યારે આ અથાણા આશીર્વાદરૂપ થાય છે. એટલે આવું જ મને તો આશીર્વાદરૂપ થાય, આપણને થાય, પણ જેની પાસે નથી હોતી સગવડ અને શાક કે રૂખું સૂકું ખાતા હોય એ લોકો અથાણા દ્વારા ખાઈ શકે અને તૃપ્ત થાય એ ભાવના સાથે અથાણા બનાવો છો. આવતા 2 દિવસોમાં 2મી 11સના તમારો જન્મદિવસ છે. આટલા બધા ધાર્મિક ક્ષેત્રે તમે સંકળાયેલા છો, તો જન્મદિવસના દિવસે તમારા શિષ્યગણ બધા તમારી પાસે આવે, શુભેચ્છા પાઠવે અને આનંદ વ્યક્ત કરે અને એકબીજાની લાગણીનો પણ આલાપ મિલાપ થાય. પણ જન્મદિવસની બાબતમાં તમે લોકોને શું કહેશો? આપણે ભારતની અંદર રહીએ છીએ તો મારે તો જન્મદિવસ ઉજવવો, ખરેખર તો જન્મદિવસ ઉજવવો નહીં, પણ એમાં એવું કરવું કે જન્મદિવસના દિવસે આપણું જિંદગીનો 1 વર્ષ ઓછો થઈ ગયો, આપણો લોસ થઈ ગયો એમ. એટલે એને યાદ કરતાં એ ન કરવું જોઈએ, પરંતુ આપણી જે સંસ્કૃતિ છે આધ્યાત્મિક એવી રીતે કરી, દાખલા તરીકે અમે સવારે ગાયનું પૂજન રાખશું, પછી આનંદનો ગરબો અથવા લઘુરુદ્ર, આ બે વસ્તુ રાખીએ કે જેથી કરીને બધા છોકરાઓ ભેગા થઈને આધ્યાત્મિક પણ એમને, અને એ કરવા પાછળ શું છે કે અત્યારનો જે વિપરીત ટાઈમ ચાલે છે, ગ્રહમાન ચાલે છે, જે ચાલતો હોય એનાથી એમને રાહત થઈ જાય. અને બધા દૂર દૂરથી છે એટલે જન્મદિવસના આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે કરવું જોઈએ કે અમે કોઈ કેક લઈ આવે તો નહીં, કેક નહીં, મીણબત્તી બુઝાવવાની નહીં કરો તો આખા મંદિરમાં દીપ પ્રાગટ્ય કરો કે જેથી આપણું દેવળ શોભી ઉઠે. અને સાથે સાથે બધા ભેગા થઈએ, એકબીજાને મળીએ અને એકબીજાની આમ બધા ભેગા ન થતા હોય પણ તે દિવસે બધા જ છોકરાઓ આવે તો બધાની ખબર પડે કે તાર કોની શું પરિસ્થિતિ છે. તો એ રીતે મદદરૂપ પણ થઈ શકીએ કે ભાઈ હવે માર્ગદર્શન પણ આપી શકીએ કે હવે આમ કરો, અને નાનકડો એવો નાસ્તા જેવો પ્રોગ્રામ કરીએ કે જેથી બધા ખાઈ પીને જાય અને મજા કરે, ધમાલ કરે. રાજુભાઈ, બહુ આપણે વાતો કરી, ભગવતી ધામની વાતો કરી, તમારી અંગત જીવનની વાતો કરી, તમારા જન્મદિવસની વાતો કરી. હવે છેલ્લે આપણા મોટા સમાજને એક અનુભવી અને પીઢ ધાર્મિક મોટા અભ્યાસી તરીકે તમે સમાજને શું કહેવા માગો છો? સમાજને તો અત્યારે આપણે જો કહેવા બેસીએ તો ઘણું બધું છે. પહેલી વાત તો એ કે આપણે પશ્ચિમના દેશોનું અનુકરણ વધારતા જઈએ છીએ. હવે પશ્ચિમના દેશોના લોકો આપણી સંસ્કૃતિ અપનાવે છે ત્યારે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. તો ખરેખર એ સંસ્કૃતિ આપણી ઉજાગર કરવી જોઈએ, આપણા સંતાનોને આ બધું શીખવાડવું જોઈએ. અત્યારે તમે જોજો, આપણા છોકરાઓને પૂછો તો સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, એ લોકોની બધી માહિતી હશે, પણ તમે એમને પૂછો કે રામ કોણ, કૃષ્ણ કોણ, તો એમને ખબર નથી હોતી. એટલે પહેલું મારું એ છે કે તમે છોકરાઓને બાળ સંસ્કારથી આ શરૂઆત કરો. નહીંતર અત્યારે જે પરિસ્થિતિ ભારત દેશની ચાલી રહી છે કે આ બધી ગૌહત્યાઓ થાય છે, આપણે જોતા હોઈએ છીએ કે ગાય, ગંગા અને ગૌરી અત્યારે 3 દોષી થાય છે. આ ન થવું જોઈએ. એટલે આપણા સમાજને જાગૃત થઈ અને આધ્યાત્મિકના માર્ગે, અને ખરેખર આપણું જે વિજ્ઞાન, સનાતન ધર્મ છે ને વિજ્ઞાન ઉપર આધારિત છે. એટલે આપણે આપણા છોકરાઓને ધર્મ દ્વારા જ્ઞાન આપી અને આવનાર પેઢીને સુધારવી જોઈએ. બીજું કે આપણે ઘરની અંદર બધું જે આપણી જે સંસ્કૃતિ છે એ ભૂલતા જઈએ છીએ. આજે મકાન બનાવતા હોય તો આ નહીં ને આ કાચ ને આ ને તે ને, અને પછી મકાન બનાવ્યા પછી અશાંતિનો અનુભવ થતો હોય છે. પણ એ કયા કારણસર થાય છે એ ખરેખર જાણવું જોઈએ. અત્યારે વાસ્તુની અંદર પણ જોઈએ તો આપણે બધા પિરામિડને લગાડી છીએ, શું જરૂર છે? આપણું સનાતન ધર્મની અંદર વાસ્તુ છે. તમે ક્યાં ખૂણો કપાતો હોય અને તમે એક લીલું ઝાડનું કુંડું ત્યાં મૂકી દો તો એ વાસ્તુ દોષનો નાશ થાય છે. એટલે આવી જે આપણી સનાતન ધર્મની અને આધ્યાત્મિક જે ઘરની અંદર જે પરિસ્થિતિ હોય તો આપણે હશું તો છોકરાઓ શીખશે. આપણે એક કહેવત છે કે વાસી ખાઈએ છીએ અને ઉપવાસી રહીએ છીએ.
એટલે વાસી ખાવામાં શું છે કે આપણે જે આગળના સત્કર્મો કર્યા છે એ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ, પણ આગળ માટે જો કાંઈ નથી કરતા તો હવે પછી ઉપવાસી રહેવાનો વારો આવે. એટલે ખરેખર આ દરેક આધ્યાત્મિક, વિજ્ઞાન, અંધશ્રદ્ધાથી દૂર થઈ જવું જોઈએ. અને વિજ્ઞાન, આધ્યાત્મિક, ધર્મ આ બધાને સાથે રાખીને આપણે જો હાલીએ ને તો આપણે આપણું ઘર બચાવી શકશું, ગામ બચાવી શકશું, રાજ્ય બચાવી શકશું અને દેશ પણ બચાવી શકશું. એટલે ખરેખર બધાને હવે જાગૃત થવાની જરૂર છે. ક્યારેક એવું લાગે કે સનાતન ધર્મ ઉપર હવે ખતરો દેખાય છે ને આપણે જોતા હોઈએ છીએ જે પરિસ્થિતિ અત્યારે બધી નીકળી રહી છે એમાં આપણે જોઈએ છીએ કે આપણા દેવી દેવતાઓની હાંસી થતી હોય છે, કે આપણા ધર્મની હાંસી થતી હોય છે, કે કાંઈ પણ કહેતા હોય, હોળીના રંગ ન ઉડાડો કે ભગવાનને દૂધ ન ચડાવો, આ બધું જ કરો. આપણા છોકરાઓને આ વસ્તુથી વંચિત ન રાખો, કારણ કે એ આપણી સંસ્કૃતિ છે. એટલે આધ્યાત્મિક, ધર્મ, જ્ઞાન અને સામાજિક આ બધું સાથે રાખી અને આપણી પેઢીને, હિન્દુ સમાજને આગળ થવા. આભાર રાજુભાઈ, તમે આવ્યા અને કચ્છની અને અમારી ચેનલને ધાર્મિક બહુ મોટો લાભ મળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.